નમસ્કાર. TET-1 ભરતીનું શું છે, કોર્ટ કેસ ક્યાં પહોંચ્યો અને સૌથી મોટો સવાલ મેરિટ ક્યાં અટકશે? મને ખબર છે ઉમેદવારોના મનમાં આવા કેટલાય સવાલો ઘૂમી રહ્યા છે. તો ચાલો આજે આપણે આ બધી જ ગૂંચવણોને ઉકેલીએ એકદમ સરળ ભાષામાં અને સમજીએ કે આ સમયે ખરેખર શું કરવું જોઈએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ જે બધાને મૂંઝવી રહ્યો છે, આ ભરતી પ્રક્રિયા અટકી કેમ ગઈ છે? આટલો બધો સમય કેમ લાગી રહ્યો છે? આ સવાલના જવાબ માટે આપણે એના મૂળ કારણ સુધી જવું પડશે. જુઓ, આ જે આખો વિલંબ છે ને અને આ બધી અનિશ્ચિતતા, એનું મૂળ કારણ ફક્ત એક જ છે અને એ છે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલો એક કેસ. બસ આ એક જ કાનૂની મુદ્દો છે જે આખી ભરતી પ્રક્રિયાનું ભવિષ્ય નક્કી કરશે. તો એક વાત એકદમ સ્પષ્ટ છે, સરકાર અત્યારે કશું જ નથી કરી રહી કારણ કે એ હાઈકોર્ટના ફાઇનલ નિર્ણયની રાહ જોઈ રહી છે. જ્યાં સુધી કોર્ટમાંથી ચુકાદો નહીં આવે ત્યાં સુધી આ પ્રક્રિયા 1 ઇંચ પણ આગળ નહીં વધે. આજની હકીકત છે. હવે સવાલ એ થાય કે હાઈકોર્ટમાં આખરે ચાલી શું રહ્યું છે? કયા મુદ્દા પર આટલી બધી ચર્ચા છે? તો મૂળ વાત છે મેરિટ બનાવવાની રીત પર. એના પર બે બિલકુલ અલગ અલગ દલીલો ચાલી રહી છે. ચાલો જોઈએ કે આ બે દલીલો કઈ છે અને એની અસર શું પડી શકે છે. અહીં જો આખી લડાઈ બે વિચારધારાઓ વચ્ચેની છે. એક તરફ એવું કહેવાય છે કે ભાઈ ભરતી તો ખાલી TET-1ના માર્ક્સ પર જ થવી જોઈએ. કેમ? કારણ કે આ પરીક્ષા જ એટલા માટે લેવાય છે કે શિક્ષકની યોગ્યતા ચકાસી શકાય. પણ બીજી બાજુ બીજો પક્ષ દલીલ કરે છે કે ના, એવું નહીં, TETના માર્ક્સ તો ખરા જ, પણ એની સાથે PTC કે BEd જેવા એકેડેમિક માર્ક્સ પણ ગણો. એનાથી મેરિટ લિસ્ટ વધુ સારું અને સંતુલિત બનશે. હવે આખી વાત એના પર આવીને અટકી છે કે કોર્ટ આ બેમાંથી કોની વાત માને છે. અને બસ આ જ કારણ છે કે કોઈ નથી કહી શકતું કે મેરિટ ક્યાં અટકશે. અત્યારે આ કહેવું લગભગ અશક્ય છે. હું જાણું છું કે ઘણા ઉમેદવારો આ વાતથી ચિંતામાં છે, પણ ચાલો સમજીએ કે કેમ કોઈ પણ વ્યક્તિ અત્યારે ચોક્કસ આંકડો નથી આપી શકતી. જુઓ, ફાઇનલ કટઓફ છે ને એ કોઈ એક વસ્તુ પર આધાર નથી રાખતું. એના માટે ઘણા બધા ફેક્ટર્સ જવાબદાર છે. સૌથી પહેલું અને સૌથી મોટું ફેક્ટર તો છે કોર્ટનો નિર્ણય. એ પછી સરકાર ટોટલ જગ્યાઓ કેટલી બહાર પાડે છે, ફોર્મ કેટલા લોકો ભરે છે અને પછી દરેક કેટેગરીમાં મેરિટ કેવું બને છે. આ બધું ભેગું થાય ને ત્યારે જ સાચું ચિત્ર ક્લિયર થાય. હવે વાત કરીએ એ અંદાજોની જે સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ્સમાં ફરી રહ્યા છે. રોજ નવા કટઓફના આંકડા આવે છે, ચર્ચાઓ થાય છે, એકદમ ગરમાગરમ માહોલ હોય છે. પણ સવાલ એ છે કે આ બધી વાતોમાં સચ્ચાઈ કેટલી છે? શું આવી અટકળો પર વિશ્વાસ કરાય? આ એક વાત એકદમ મગજમાં ફિટ કરી લેવા જેવી છે. અત્યારે કોઈ પણ અંદાજ લગાવો એ બીજું કંઈ નહીં પણ ખાલી સમય બગાડવા જેવું છે. જરા વિચારો, જો ભરતી ખાલી ટેટના માર્ક્સ પર થઈ તો આખું મેરિટ લિસ્ટ અલગ જ બનશે અને જો એકેડેમિક માર્ક્સ ઉમેરાયા તો આખું ગણિત જ ફરી જશે. એટલે આવી કોઈ પણ અટકળો પર ધ્યાન આપવાનો કોઈ મતલબ જ નથી અત્યારે. હા, એટલું ખરું કે જો જૂની ભરતીઓ જોઈએ તો એક ટ્રેન્ડ જોવા મળ્યો છે. સામાન્ય રીતે જનરલ અને OBC કેટેગરીનો મેરિટ થોડું હાઈ રહે છે અને SC, ST અને EWSનું એના કરતાં થોડું ઓછું. પણ, અને આ પણ બહુ અગત્યનો છે, એ યાદ રાખજો કે આ ખાલી જૂનો અનુભવ છે. આ કોઈ ગેરંટી નથી. આ ભરતીમાં પણ આવું જ થશે એવું માનીને બિલકુલ ના ચાલતા. તો આ બધા કન્ફ્યુઝન અને લાંબા ઇંતજાર વચ્ચે ઉમેદવારોએ કરવું શું? કઈ વસ્તુ પર ફોકસ કરવું જોઈએ જેથી મગજ શાંત રહે? ચલો હવે એના પર વાત કરીએ કે પ્રેક્ટિકલી શું કરી શકાય. આ સમયે કરવા જેવા ખરેખર બે જ કામ છે. નંબર 1, સોશિયલ મીડિયા પર જે કંઈ પણ અફવાઓ ફેલાય છે, જે ખોટી માહિતી આવે છે, એનાથી બસ દૂર રહો. અને નંબર 2, ફક્ત અને ફક્ત સરકાર કે હાઈકોર્ટ તરફથી કોઈ ઓફિશિયલ જાહેરાત આવે એની જ ધીરજથી રાહ જુઓ. બસ આ સિવાય બીજું કંઈ પણ કરશો તો એ ખાલી ટેન્શન વધારશે. આ વાત ફરીથી કહું છું કારણ કે બહુ જ જરૂરી છે. સાચી માહિતી માટે ભરોસો કરવા જેવા ફક્ત 2 જ સોર્સ છે. એક, સરકારની ઓફિશિયલ જાહેરાત અને બીજું હાઈકોર્ટનો ફાઇનલ ચુકાદો. આ સિવાય ક્યાંયથી પણ મળેલી વાત પર વિશ્વાસ કરશો તો ગેરસમજ અને ચિંતા જ વધશે, બીજું કશું નહીં. અને છેલ્લે બસ એક જ વાત કહેવી છે, ધીરજ રાખો. હું સમજુ છું કે આ સમય અઘરો છે, પણ અફવાઓથી બચીને અને સાચી માહિતીની રાહ જોઈને જ મન શાંત રહેશે. જ્યારે પણ કોઈ ઓફિશિયલ અપડેટ આવશે એ બધા સુધી પહોંચી જ જશે. ચિંતા ન કરો.
ત્યાં સુધી પોઝિટિવ રહો.